ભરૂચ કોંગ્રેસ દ્વારા વોટ ચોરી સહી ઝુંબેશનું સમાપન, લોકશાહી બચાવવા આહવાન। ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરી સહી ઝુંબેશનું આજે તારીખ 10 ના રોજ સમાપન કરવામાં આવ્યું હતું। આ ઝુંબેશ તારીખ 3 થી તારીખ 10 સુધી શહેરના દરેક વોર્ડમાં આયોજિત કરવામાં આવી હતી, જેમાં મિસ કોલ તેમજ વોટ ચોરી સહી અભિયાનનો સમાવેશ થાય છે। ઝુંબેશના અંતિમ દિવસે રેલવે સ્ટેશન ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અને શહેર પ્રમુખ સલીમ અમદાવાદીની આગેવાનીમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખે આ પ્રસંગે લોકોને લોકશાહી બચાવવાની લડતમાં સહભાગી થવા માટે આહવાન કર્યું હતું। કોંગ્રેસ સમિતિ દ્વારા આ ઝુંબેશ થકી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નાગરિકોના મતાધિકારના રક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો। દેશમાં વોટ ચોરી કરીને જે રીતે સરકાર બનાવવામાં આવી છે એ બાબતની પર્દાફાશ લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીજીએ કરેલો છે। તેના અનુસંધાને ગુજરાતમાં પણ વોટ ચોરી ના થાય આવનાર ઇલેક્શનોમાં એના ભાગરૂપે 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી પૂરા ગુજરાતમાં વોટ ચોરીને રોકવા માટેની સહી ઝુંબેશ અને મિસકોલનું અભિયાન શરૂ કરવામાં આવ્યું। તેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકામાં 11 વોર્ડમાં સંતોષ સિટી વસાહતથી લઈ તુલસીધામ, સતકીનાથ, સોનેરી મહેલ ને આજે સોને સ્ટેશન ઉપર આંબેડકરના સ્ટેચ્યુ નીચે સહી ઝુંબેશ અને મિસકોલનો પ્રોગ્રામ રાખવામાં આવેલો। આખા શહેરમાં મુખ્ય રસ્તાઓથી લઈ સોસાયટી, જૂના ભરૂચ તમામ જગ્યાએ આ અભિયાનમાં સારો લોકોએ પ્રતિસાદ આપ્યો છે। એ બદલ ભરૂચની પ્રજાને અમે આભાર માનીએ છીએ। સાથે સાથે સ્વયંભૂ લોક જોડાયા ત્યારે ભરૂચ નગરપાલિકાના પ્રશ્નો, રોડ, રસ્તા, ટ્રાફિક સાથે સાથે દેશના પ્રશ્નો, મોંઘવારીના, ભ્રષ્ટાચારના મુદ્દા, જીએસટીના મુદ્દા પર તમામ મુદ્દાઓ પર સ્વયંભૂ લોકોએ પોતાની વાત રજૂ કરી છે। તો આવનાર સમયમાં આ મિસકોલ અભિયાન, વોટ ચોરીનું અભિયાન મારો અધિકાર બાબતે લોકોને સાથ અને સહકાર આપશે। આવનાર જિલ્લા પંચાયત, નગરપાલિકા અને વિધાનસભામાં પણ આની સારી ઇમ્પેક્ટ પડશે એવી ભરૂચની પ્રજાથી, જિલ્લાની પ્રજાથી આશા રાખું છું। ફરીથી ભરૂચની પ્રજાનો, તમામ પ્રેસ મીડિયાનો, તમામ લોકો સાથ સહકાર આપ્યો એ તમામનો આભાર માનું। દેશના લોકતંત્રને બચાવવા માટે, આ દેશના બંધારણની રક્ષા માટે, આ દેશના જનનાયક રાહુલજીએ જે ઝુંબેશ ઉપાડી છે અને વોટ પ્રૂફ સાથે સાબિત કરી દીધું છે કે વોટ ચોરી કરીને આ સરકાર બનેલી છે, આ દેશને બરબાદી તરફ રહી ગયેલી છે। આ સરકારને 1 મિનિટ માટે રહેવાનો અધિકાર નથી। તેના ભાગરૂપે એને સહયોગ આપવા માટે, એને સહકાર આપવા માટે આજે શહેર સમિતિ આયોજિત અહીંયા સ્ટેશન રોડ પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સહી ઝુંબેશ અને મિસકોલ મારી અમે રાહુલજીને સમર્થન કરીએ છીએ। એ બાબતે આજે અહીંયાથી જતા આવતા પ્રજાજનોએ આવીને સહી કરી। મને અભિનંદન આપી શહેર સમિતિને કે હરેક મોહલ્લામાંથી, હરેક સોસાયટીમાંથી મારી પર બી, એમની પર બી લોકોના ફોન આવ્યા આગેવાનો પર કે અમારી સોસાયટીમાં આવો, અમે સહકાર આપીએ છીએ। ખરેખર આ સરકાર વોટ ચોરી કરીને બનેલી છે। જંબુસર નગરથી લઈ અને નેત્રંગના ગામડા સુધીના ગામથી લોકોએ સહી ઝુંબેશ અને મિસકોલમાં ભાગ લીધેલો છે। સમગ્ર લોકોનો ખૂબ ખૂબ આભાર માનીશ અને તમામના સહયોગથી સાબિત થઈ ગયું છે કે લોકોનો પ્રતિસાદ છે કે ઈવીએમમાં ગડબડ કરી કે કંઈક બી ગડબડ કરીને સરકારમાં કંઈક બી કારુદોરી કરીને બનેલા છે। આ સરકારને 1 મિનિટ પર રહેવાનો અધિકાર નથી। ત્યારે પ્રજાનો જે રોષ છે, જે લાગણી છે, એ જોતા એવું લાગે છે કે આવનાર વિધાનસભા, જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચોક્કસ એનો તોડ જવાબ આપશે એવો મને પૂરો વિશ્વાસ છે।